નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રેણી 7 વિષય ગણિત પ્રકરણ 14 સમમિતિ. સમમિતિ એક એવો ભૌમિતિક વિચાર છે કે જેનો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. દાખલા તરીકે કલા, સ્થાપત્ય, કાપડમાં છાપકામ, રંગોળી, ભૌમિતિક ચિત્રો, ભાતચિત્રો, આ ઉપરાંત દાગીના બનાવવા હોય તેની ડિઝાઇનમાં કલાકારો પણ એનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તમે કુદરતમાં જુઓ તો ફૂલો, મધફૂલો, પાંદડાની ડિઝાઇન, ઘણી બધી જગ્યાએ તમે સમમિતિનો ખ્યાલ જોયો હશે. અહીંયા તમે ચોપડીમાં આકૃતિમાં જુઓ છો, સ્થાપત્ય બતાવ્યું છે. આ સ્થાપત્યમાં વચ્ચે એક રેખા બતાવી છે, એ સમમિતિ રેખા છે. એના કારણે આ બંને ભાગ જાણે એકબીજા ઉપર બંધ બેસતા આવી જાય એ રીતે છે. અહીંયા એક ગાડી બતાવી છે, કાર, એટલે કે ઇજનેરી શાખામાં એમાં પણ તમે જો એક સમમિતિ રેખા છે તો આ બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવે એવા છે, તો આને શું કહેવાશે? સમમિતિ રેખા. એ જ પ્રમાણે કુદરતમાં આપણે જોઈએ છે કે કાચબામાં પણ તમે જો અહીંયા એક આડી તૂટક રેખા બતાવી છે જે સમમિતિ રેખા દર્શાવે છે. તો અહીંયા પણ આ બે ભાગ જાણે એકબીજા ઉપર બંધ બેસતા આવતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત તમે ઘણી બધી પ્રવૃત્તિઓ જાતે કરો છો, એમાં પણ તમને સમમિતિનો ખ્યાલ આવે છે. દાખલા તરીકે અહીંયા એક ચિત્ર દોરેલું છે, બરાબર? તો આ ચિત્રમાં તમે જુઓ, વચ્ચેથી અથવા આડું બે ભાગમાં એને વાળશો તો એક ભાગ બીજા ભાગ ઉપર બંધ બેસતો આવે છે. એ જ પ્રમાણે અહીંયા એક કાગળ ઉપર રંગીન શાઈ નાખી અને એક ડાઘા ચિત્ર બનાવ્યું છે. તો આ ચિત્રમાં પણ તમે જુઓ બંને ભાગ એક સરખા દેખાય છે. એ જ પ્રમાણે આ કાગળ કાપીને એક સમમિતિની રચના કરી છે. તો આ રીતે આપણે પણ ઘણી બધી પ્રવૃત્તિઓમાં જાતે સમમિતિ દર્શાવી શકીએ છીએ. તો આપણો પહેલો મુદ્દો છે સમમિતિની રેખા. તો આપણે જેમ સમજ્યા કે જ્યારે કોઈ પણ આકૃતિ કે આકાર હોય એના બરાબર વચ્ચેથી બે ભાગ કરવામાં આવે તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસતો આવે છે. તો વચ્ચે જે આપણે રેખા દોરી છે અથવા જે વચ્ચેથી ગળી કરી છે એને સમમિતિની રેખા કહેવાય છે. તો અહીં આપણે સમજીશું, આપેલ આકાર, પદાર્થ કે આકૃતિને એવી રેખા કે જ્યાંથી વાળી દેવાય તો આકૃતિના બંને ભાગ બંધ બેસતા થાય, આવી રેખાને સમમિતિ રેખા કહેવાય છે. અહીંયા આપણે નીચે કેટલીક આકૃતિઓ આપી છે. આ આકૃતિમાં તમે જુઓ છો કે તૂટક રેખા બતાવી છે. આ તૂટક રેખા આપણને સમમિતિ રેખાનો ખ્યાલ આપે છે, બરાબર? તો તમે અહીંયા જો એટલી અંગ્રેજીમાં લખ્યું છે એમાં તૂટક રેખા છે. અહીંયા એક ભાગ બીજા ભાગ પર બંધ બેસતો આવે છે, તો આ કઈ છે? સમમિતિ રેખા. અહીંયા પણ તમે જોઈ શકો છો આંતરિક તૂટક રેખા છે. તો આ બંને ભાગ પણ સમમિતિ દર્શાવે છે. અહીંયા અંગ્રેજી મૂળાક્ષર M એમાં પણ તૂટક રેખા વચ્ચે છે, તો આ બંને ભાગ પણ સમમિતિ દર્શાવે છે. આ જ પ્રમાણે અહીંયા પણ. હવે પછીનો આપણો મુદ્દો છે નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમમિતિ. જે આકૃતિ નિયમિત બહુકોણ હોય એમાં પણ સમમિતિની રેખા હોય છે, એ આપણે સમજીએ. હવે સૌથી પહેલા જોઈશું નિયમિત બહુકોણ એટલે શું. એટલે બહુકોણ એટલે જે આકાર 3 અથવા 3 કરતાં વધારે બાજુ ધરાવતો હોય એને આપણે બહુકોણ કહીએ છીએ. દાખલા તરીકે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, બરાબર? પણ એ નિયમિત કેમ કહેવાય છે? તો એની બધી બાજુના માપ સમાન હોય અને એના બધા ખૂણા સમાન હોય તો આપણે એને નિયમિત બહુકોણ કહીએ છીએ, બરાબર? અને નિયમિત બહુકોણ છે એમાં પણ સમમિતિ રેખા જોવા મળે છે, એ આપણે સમજીશું. તો બહુકોણ એ બંધ આકૃતિ છે જે ઘણા રેખાખંડોથી બને છે. બહુકોણ શું છે? એક બંધ આકૃતિ છે અને ઘણા બધા રેખાખંડોથી બનેલી છે. જે બહુકોણની બધી બાજુઓ સમાન લંબાઈની હોય, બાજુઓ કેવી હોય? સમાન લંબાઈની હોય અને બધા ખૂણા સમાન માપના હોય. બધા જ ખૂણા કેવા હોય? સમાન માપના હોય, તો તેને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. હવે આવા નિયમિત બહુકોણો કયા કયા છે? તો સમબાજુ ત્રિકોણ, ચોરસ, નિયમિત પંચકોણ, નિયમિત ષષ્ઠકોણ, બરાબર? હવે સમબાજુ ત્રિકોણ છે એમાં ત્રણેય બાજુ સરખી હોય અને ત્રણેય ખૂણા પણ 60-60 અંશના હોય. ચોરસમાં પણ ચારે બાજુના માપ સમાન હોય છે અને ચોરસના ચારે ખૂણા કાટખૂણા એટલે કે 90 અંશના હોય છે. નિયમિત પંચકોણ
પંચકોણ એટલે 5 બાજુ હોય, તો પાંચે બાજુના માપ કેવા હોય છે? સમાન હોય છે. અને પાંચે બાજુના માપ 72 108 અંશના હોય છે. જ્યારે નિયમિત ષષ્ઠકોણ એમાં પણ 6 બાજુના માપ સમાન હોય છે અને 6 ખૂણા 120 અંશના હોય છે. તો આ બધા આકારોને આપણે શું કહીશું? નિયમિત બહુકોણ. તો આ નિયમિત બહુકોણમાં પણ આપણને સમમિતિ જોવા મળે છે, એ આપણે અહીંયા કોષ્ટકમાં જોઈએ. દરેક નિયમિત બહુકોણ જેટલી બાજુઓ ધરાવે છે તેટલી જ સમમિતિ રેખાઓ ધરાવે છે. હવે આપણે જોયું કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ આ બધા છે એ નિયમિત બહુકોણ છે. તો જેટલી બાજુ છે એટલી જ એની સમમિતિ રેખા છે. દાખલા તરીકે સમબાજુ ત્રિકોણ તો 3 બાજુ છે, તેની સમમિતિ રેખા 3. ચોરસ તો 4 બાજુ છે, તેમાં પણ સમમિતિ રેખા 4. બરાબર? જે અહીંયા આપણે કોષ્ટકમાં નોંધ્યું છે, આપણે જોઈએ. આકૃતિનું નામ છે, એમાં કેટલી બાજુઓ છે અને એમાં કેટલી સમમિતિ રેખા આવેલી છે. દાખલા તરીકે સમબાજુ ત્રિકોણ તેમાં 3 બાજુ છે, તો સમમિતિ રેખા પણ 3. ચોરસ એમાં 4 બાજુ છે, તો સમમિતિ રેખા પણ 4. નિયમિત પંચકોણ એમાં 5 બાજુઓ છે, તો સમમિતિ રેખા પણ 5. નિયમિત ષષ્ઠકોણ એમાં 6 બાજુ છે, તેમાં પણ સમમિતિ રેખા 6. આ જ રીતે જ્યારે વિષમ બાજુ ત્રિકોણ હોય ત્યારે એમાં એક પણ બાજુ સમાન હોતી નથી, અથવા વિષમ બાજુ ચતુષ્કોણ હોય તો એમાં પણ બધી બાજુ સમાન હોતી નથી. તો એની સમમિતિ રેખા શું આવશે? 0. પછી લંબચોરસમાં સામસામેની બાજુ સમાન હોય એટલે 2 બાજુઓ સમાન હોય, તો એમાં સમમિતિ રેખા કેટલી આવશે? 2. તો આ રીતે આપણે બહુકોણમાં પણ સમમિતિ રેખાનો ખ્યાલ આવે છે. આપણે જોયું કે નિયમિત બહુકોણ જેટલી બાજુઓ ધરાવે છે એટલી જ સમમિતિ રેખાઓ ધરાવે છે, એ આપણે આકૃતિમાં સમજીશું. તો અહીંયા જુઓ, સમબાજુ ત્રિકોણ છે, એમાં 3 બાજુઓ છે, તો તમે જોઈ શકો છો કે આકૃતિમાં 3 સમમિતિ રેખાઓ દર્શાવેલી છે. એ જ પ્રમાણે ચોરસમાં 4 બાજુ છે, તો 4 સમમિતિ રેખા છે, આડી, ઊભી અને 2 ક્રોસમાં. એ જ પ્રમાણે નિયમિત પંચકોણ એમાં 5 બાજુઓ છે, તો સમમિતિની રેખાઓ પણ તમે જુઓ છો કે 5 બતાવી છે, 1 2 3 4 ને 5. એ જ પ્રમાણે નિયમિત ષષ્ઠકોણ તેમાં 6 બાજુઓ છે, તો સમમિતિની રેખાઓ પણ 6 દર્શાવેલી છે. આ ઉપરાંત આપણે જોઈએ કે રૈખિક સમમિતિનો ખ્યાલ છે એ અરીસાના પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. એટલે કે જ્યારે કોઈ પણ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય ત્યારે આ આકાર રૈખિક સંમતિ ધરાવે છે, રૈખિક સમમિતિ ધરાવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અંગ્રેજી મૂળાક્ષર A, અહીંયા અરીસો મૂકેલો છે, તો આ અડધો ભાગ છે એ બીજા ભાગનું પ્રતિબિંબ હોય તેવું આપણને દેખાય છે. તો અહીંયા પણ આ રૈખિક સમમિતિ દર્શાવે છે. તો હવે આપણે જોઈએ કે કેટલાક અંગ્રેજી મૂળાક્ષરોમાં પણ રૈખિક સમમિતિ જોવા મળે છે. તો આપણે જોઈશું કે ઊભા અરીસા વડે નીચેના અંગ્રેજી અક્ષરોમાં ઊભી પરાવર્તિત સમમિતિ છે. દાખલા તરીકે આપણે ચોપડીમાં હમણાં જોયું કે એમાં આપણે આ અરીસો મૂકીએ છીએ તો એના 2 સરખા ભાગ થાય છે, બંને ભાગ એકબીજા પર બળ બેસાડે એ રીતે છે. તો અહીંયા રૈખિક સમમિતિ દર્શાવે છે. તો બીજા કયા અક્ષરોમાં થશે? તો અહીંયા બધા જે અક્ષરો લખ્યા છે, આ બધા અક્ષરોમાં જો આપણે ઊભો અરીસો મૂકીશું તો આપણને પરાવર્તિત સમમિતિ જોવા મળે છે. કયા કયા અક્ષર છે? A, H, I, M, O, P, U, V, W, X અને Y. આટલા મૂળાક્ષરોમાં ઊભી પરાવર્તિત સમમિતિ જોવા મળે છે. ત્યાર પછી આડા અરીસા વડે નીચેના અંગ્રેજી અક્ષરોમાં આડી પરાવર્તિત સમમિતિ છે. હવે આ કેટલાક મૂળાક્ષરો બતાવ્યા છે, એમાં આડો અરીસો મૂકવાનો, તો આપણને આડી પરાવર્તિત સમમિતિ જોવા મળશે. દાખલા તરીકે બીમાં અત્યારે આડો મૂકીશું તો આપણને આડી પરાવર્તિત સમમિતિ જોવા મળશે. એ જ પ્રમાણે C, D, E, H, I, O અને X. તો આટલા મૂળાક્ષરોમાં બરાબર વચ્ચેથી આડી સમમિતિની રેખા આપણને જોવા મળશે. આ ઉપરાંત આડા અને ઊભા બંને અરીસા વડે નીચેના અંગ્રેજી અક્ષરોમાં પરાવર્તિત સમમિતિ છે. આ કેટલાક મૂળાક્ષરો એવા છે કે એમાં તમે આડો અરીસો મૂકો તો આડી સમમિતિની રેખા જોવા મળશે, ઊભો અરીસો મૂકો તો ઊભી સમમિતિની રેખા જોવા મળશે. આ મૂળાક્ષરો કયા છે? તો એક H, I, O અને X. આ 4 મૂળાક્ષરોમાં આપણને પરાવર્તિત સમમિતિ આડી અને ઊભી બંને જોવા મળે
છે. હવે આપણો બીજો મુદ્દો છે પરિભ્રમણીય સમમિતિ. બરાબર. હવે પરિભ્રમણ એટલે શું? દાખલા તરીકે તમે ઘડિયાળમાં એના કાંટા ફરતા જુઓ છો. બરાબર. તો ઘડિયાળનો કાંટો જે ફરે છે ગોળ રાઉન્ડ, એ કાંટો મારે 2 આંટો મારે, એને પરિભ્રમણ કહેવાશે. બરાબર. હવે ઘડિયાળના કાંટાની દિશા છે એને ઘડિયાળની કાંટાની દિશાનું પરિભ્રમણ કહેવાય. ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે છે એ દિશાને શું કહેવાશે? ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ. અને જો ઘડિયાળના કાંટાને વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ કહેવાય છે. અહીંયા આપણે જોઈશું ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એ કાંટાની દિશાનું પરિભ્રમણ કહેવાય છે. જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે ત્યારે તેનો આકાર કે કદ બદલાતા નથી. એટલે શું? દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ છે એને થોડીક ફેરવીશું, તેનો આકાર પણ ન બદલાય અને કદ પણ ન બદલાય. બરાબર. તો પરિભ્રમણ આપવાથી કોઈ પણ વસ્તુનો આકાર કે કદ બદલાતા નથી. દાખલા તરીકે પંખો છે. પંખો છે એ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. બરાબર. આપણે બંધ હોય ત્યારે એને વિરુદ્ધ દિશામાં પણ ફેરવી શકીએ છીએ. એ જ પ્રમાણે સાયકલનું પૈડું એ પણ ઘડિયાળના કાંટાની દિશામાં પણ ફરે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ ફરે છે. તો આ વસ્તુને આપણે ફેરવીએ છીએ, ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ આપો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ આપો, તો એના આકાર કે કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. બીજું શું છે કે વસ્તુ નિશ્ચિત બિંદુની આસપાસ પરિભ્રમણ કરે છે. આ નિશ્ચિત બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય છે. બરાબર. કોઈ પણ વસ્તુને આપણે પરિભ્રમણ આપીએ એટલે ગોળ ગોળ ફેરવીએ તો એક નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે. તો એ નિશ્ચિત બિંદુને શું કહેવાશે? પરિભ્રમણ કેન્દ્ર. પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય છે. એક સંપૂર્ણ પરિભ્રમણ 360 અંશનું હોય છે. દાખલા તરીકે વર્તુળ છે એટલે કે ગોળ આકૃતિ છે, એના કેન્દ્રમાંથી આપણે એને ગોળ ગોળ ફેરવીશું કેન્દ્રથી, તો એ જ્યારે એક આખું પરિભ્રમણ પૂરું કરે છે ત્યારે એની વચ્ચે જે બનતો ખૂણો છે એ 360 અંશનો છે. બરાબર. એટલે વર્તુળના પરિભ્રમણ દરમિયાન જે ખૂણાઓ રચાય છે એ ખૂણાઓને પરિભ્રમણ કોણ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે આ પૂંઠાનું એક વર્તુળ કાપો છો. બરાબર. હવે તમે આ વર્તુળ દોરો છો ત્યારે પરિકરની અણી અહીંયા મૂકો છો અને આમ પેન્સિલ ભરાવીને દોરો છો, તો અહીંયા આપણે પરિકરની અણી અહીંયા મૂકી છે. તો આને કહેવાશે વર્તુળનું કેન્દ્ર, પરિભ્રમણ કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર એટલે પરિભ્રમણ કેન્દ્ર. બરાબર છે. હવે તમે આમાં એક સળિયો ભરાવી દો અને પૂંઠાને પછી ગોળ ગોળ ફેરવો તો આ બિંદુ છે એ વર્તુળનું પરિભ્રમણ કેન્દ્ર કહેવાશે. બરાબર. હવે ધારો કે તમે અહીંયાથી શરૂઆત કરો છો ફેરવવાની, આ બિંદુથી અહીંયાથી ફેરવતા ફેરવતા આખું પરિભ્રમણ પૂરું કરી અને પાછું આ બિંદુ અહીંયા આવી જાય ત્યારે આખો જે ખૂણો બને છે એ 360 અંશનો બને છે અને આ ખૂણાને આપણે કહીશું પરિભ્રમણ કોણ. શું કહીશું? પરિભ્રમણ કોણ. બરાબર. તો જ્યારે પરિભ્રમણ દરમિયાન અહીંયા આ પરિભ્રમણ કેન્દ્રની ફરતે જે ખૂણો રચાય છે એ ખૂણાને આપણે કહીશું પરિભ્રમણ કોણ અને તે 360 અંશનો હોય છે. આપણે જોયું કે પૂંઠામાં એક કાણું પાડી દઈએ, પૂંઠા ઉપર વર્તુળ દોરી અને કાણું પાડી દઈએ અને કાણામાં સળિયો ભરાવી અને પૂંઠાને ગોળ ફેરવવું, એને પરિભ્રમણ આપ્યું કહેવાય. બરાબર. હવે આપણે કોઈ પણ વસ્તુને જ્યારે પરિભ્રમણ આપીએ છીએ ત્યારે આપણે જોયું કે એના આકાર કે કદમાં ફેરફાર થતો નથી. તો આવું જે રમકડું છે કે તમે ફેરવો છો ગોળ ગોળ, કયું છે? ફરકડી. બરાબર. તો ફરકડીમાં તમે જોશો કે ધારો કે વચ્ચેથી 2 ભાગમાં વાળવામાં આવશે તો એમાં બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવતા નથી. બરાબર. એટલે કે ફરકડીમાં રૈખિક સમમિતિ નથી. તો ફરકડીને આપણે ગોળ ગોળ ફેરવીશું તો ફરકડીના આકાર અને કદમાં ફેરફાર થતો નથી. એટલે કે ફરકડીને ગોળ ગોળ ફેરવવું એટલે કે પરિભ્રમણ આપવું. એટલે ફરકડીમાં આપણે જોઈએ છે કે પરિભ્રમણીય સમમિતિ જોવા મળે છે. તો હવે આપણે જોઈશું પરિભ્રમણીય સમમિતિ કે એક પરિભ્રમણને અંતે વસ્તુ પહેલા જેવી જ દેખાય તો તે વસ્તુને પરિભ્રમણીય સમમિતિ હોય. દાખલા તરીકે ફરકડી.
તમે અહીંયા જુઓ છો ફરકડીની આકૃતિ બતાવી છે. આ ફરકડીના 4 પાંખ્યા ABCD દર્શાવ્યા છે. એ બિંદુ અહીંયા છે, બરાબર. અહીંયાથી એને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ આપવામાં આવે છે, તો આ બિંદુ અહીંયાથી અહીંયા આવે છે, બરાબર. એ વખતે કેટલા અંશ તે પરિભ્રમણ પામ્યું? 90 અંશ. હવે અહીંયાથી ફરી 90 અંશ પરિભ્રમણ આપવામાં આવે છે, તો આ બિંદુ અહીંયાથી અહીંયા આવી જાય છે, તો બીજી વખત 90 અંશનું પરિભ્રમણ થયું. પછી અહીંયાથી ફરી પાછું 90 અંશનું પરિભ્રમણ આપવામાં આવે છે, તો ફરીથી આ બિંદુ અહીંયાથી ઉપર આવી જાય છે, અને છેલ્લે ચોથી વખત 90 અંશનું પરિભ્રમણ આપવામાં આવે છે, તો આ બિંદુ અહીંયાથી પાછું અહીંયા આવી જાય છે. એટલે કે ફરકડીમાં જ્યારે પહેલી વખત એ બિંદુ અહીંયા હતું, 4 વખત 90 અંશના ખૂણે પરિભ્રમણ આપ્યું, ત્યારે પાછું છેલ્લી વખત હતી એ રીતનું આપણને આકૃતિ જોવા મળે છે, એટલે કે ફરકડી જોવા મળે છે, બરાબર. તો આ રીતની પરિભ્રમણીય સમમિતિ કહેવાય છે. આપણે જોઈએ છે કે પરિભ્રમણ આપે એટલે કે 1/4 પરિભ્રમણ આપવું એટલે 90 અંશના ખૂણે ફેરવવું. અડધું પરિભ્રમણ હોય તો 180 અંશના ખૂણે પરિભ્રમણ આપવું, અને એક આખું પરિભ્રમણ હોય તો 360 અંશના ખૂણે પરિભ્રમણ કરાવવું પડે, બરાબર. તો આપણે અહીંયા ફરકડીની જેમ એક બીજું ઉદાહરણ જોઈશું, ચોરસ. તમે ચોરસમાં જુઓ છો એક આડી રેખા છે અને ઊભી તૂટક રેખા છે, બરાબર. અને અહીંયા ઉપર એક P બિંદુ છે. હવે આને આપણે 90 અંશના ખૂણે પરિભ્રમણ કરાવીશું, તો આ જે ઊભી સમમિતિ રેખા છે એ આવી થઈ જાય છે. તમે જુઓ છો બીજી આકૃતિમાં, અને P અહીંયાથી અહીંયા આવી જાય છે. ફરી પાછું આને 90 અંશના ખૂણે પરિભ્રમણ કરાવીશું, તો આડી સમમિતિ રેખા છે ઊભી થઈ જાય છે, ના P બિંદુ અહીંયા આવી જાય છે. ફરી પાછું આને 90 અંશના ખૂણે પરિભ્રમણ કરાવીશું, તો આ તૂટક લાઈનની ઊભી સમમિતિ રેખા છે અહીંયા આડી આવી જાય છે, P બિંદુ અહીંયા આવી જાય છે. અને ચોથી વખત પાછું 90 અંશના ખૂણે પરિભ્રમણ કરાવીશું, ત્યારે P બિંદુ આ બાજુ આવી જાય છે, અને આ તૂટક લાઈન ઊભી છે આ રીતે થઈ જાય છે. તો આ રીતે તમે જુઓ છો કે પરિભ્રમણ આપવાથી એના આકારમાં ફેરફાર થતો નથી. તો આપણે જોઈએ છે કે આ ચોરસમાં અહીંયા બરાબર સેન્ટરમાં જે બિંદુ આવે છે એ ચોરસનું કેન્દ્ર કહેવાય, અને એને આપણે જોઈશું તો પરિભ્રમણ કેન્દ્ર કહેવાશે, બરાબર. અને આપણે અહીંયા જોઈએ છે કે 90 અંશના ખૂણે પરિભ્રમણ આપીએ છીએ, તો પરિભ્રમણ કોણ કેટલો થશે? 90 અંશ. બીજું આપણે આ દિશામાં પરિભ્રમણ આપીએ છીએ, ઘડિયાળના કાંટાની દિશામાં, બરાબર છે. તો એની પરિભ્રમણની દિશા થશે. અને આપણે એને 4 વખત પરિભ્રમણ આપ્યું, ત્યારે આ P બિંદુ છે એ છેલ્લી વખત પોતાના સ્થાને આવ્યું, બરાબર. તો એનો પરિભ્રમણ સમિતિનો ક્રમ 4 થશે, જે આપણે નીચે નોંધ્યું છે. જુઓ, પરિભ્રમણનું કેન્દ્ર છે એ ચોરસનું કેન્દ્ર કહેવાશે. આ ચોરસનું કેન્દ્ર છે એ જ પરિભ્રમણ કેન્દ્ર કહેવાશે. પછી પરિભ્રમણ કોણ કેટલો છે? 90 અંશ. આપણે દર વખતે એને 90 અંશના ખૂણે પરિભ્રમણ કરાવીએ છીએ. પછી પરિભ્રમણની દિશા એ કઈ છે? ઘડિયાળના કાંટાની દિશા. આપણે આ દિશામાં પરિભ્રમણ કરાવીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયાથી આ દિશામાં, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. અને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો છે? 4. એટલે કે એને 4 વખત પરિભ્રમણ કરાવવાથી છેલ્લી વખત આપણે જોઈએ છે કે હતી જેવી આકૃતિ જોવા મળે છે. તો આ હતું પરિભ્રમણીય સમમિતિ. હવે આપણે જોઈશું રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ, બંને સમમિતિ સાથે. તો આપણે જોઈએ છીએ કે કેટલાક આકારોમાં માત્ર રૈખિક સમમિતિ છે અને કેટલાક આકારોમાં માત્ર પરિભ્રમણીય સમમિતિ છે, તો કેટલાકમાં બંને છે. આપણે હમણાં શરૂઆતમાં જોયું કે ગાડી હતી, કાચબો હતો, સ્થાપત્ય હતું, એ બધામાં રૈખિક સમમિતિ હતી. કેટલાક આકારો પણ હતા કે ટી આકાર હતો, અંગ્રેજી મૂળાક્ષર, એ આકાર, એ બધામાં આપણે જોયું કે રૈખિક સમમિતિ હતી, બરાબર. જ્યારે કેટલાક આકારોમાં આપણે જોઈશું કે પરિભ્રમણીય સમમિતિ છે. દાખલા તરીકે ફરકડી છે, ચોરસ છે, એ બધામાં પરિભ્રમણીય સમમિતિ છે. પણ કેટલાક આકાર એવા છે કે જેમાં બંને સમમિતિ જોવા મળે છે. દાખલા તરીકે ચોરસ. ચોરસમાં તમે જુઓ છો આ તૂટક લાઈન છે એ બધી સમમિતિની રેખા છે, બરાબર. પણ આ ચોરસને આપણે પરિભ્રમણ આપીશું તો એના આકાર કે કદમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ચોરસ છે એ પરિભ્રમણીય સમમિતિ પણ ધરાવે છે. એ જ પ્રમાણે વર્તુળ. આ વર્તુળમાં પણ તમે જુઓ તૂટક રેખાઓ છે એ બધી રૈખિક સમમિતિ દર્શાવે છે. કઈ છે? રૈખિક સમમિતિ. પણ વર્તુળને તમે કોઈ પણ ખૂણે તમે એને પરિભ્રમણ આપશો તો દરેક જગ્યાએ તે પરિભ્રમણીય સમમિતિ પણ દર્શાવે છે. જે અહીંયા નોંધ્યું છે કે કોઈ પણ ખૂણે તેના કેન્દ્રની ફરતે
એને પરિભ્રમણ કરાવી શકાય છે એટલે એમાં પરિભ્રમણીય સમિતિ છે. જ્યારે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી દરેક રેખા એ સમમિતિની રેખા છે. આ કેન્દ્રમાંથી જેટલી રેખાઓ પસાર થાય છે આ બધી રેખાઓ કેવી છે? સમમિતિની રેખાઓ છે. તો આપણે જોયું કે ચોરસ અને વર્તુળ એમાં રૈખિક સમમિતિ પણ જોવા મળે છે અને પરિભ્રમણીય સમમિતિ પણ જોવા મળે છે. તમે કેટલીક વખત જુઓ છો કે વર્તુળમાં તમે કોઈ ભાતચિત્ર દોર્યું હોય તો એ ચિત્રમાં પણ તમે જોશો તો રૈખિક સમમિતિ પણ હશે અને પરિભ્રમણીય સમમિતિ પણ જોવા મળે છે. તમારી આસપાસ તમે ઘણા આકારો જોતા હશો એમાં પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. દાખલા તરીકે અહીં આકૃતિમાં બતાવ્યું છે આ એક ફળને આડછેદ કાપ્યું છે એટલે કે આડું કાપ્યું છે. તો એ તમે જુઓ કે આડું કાપવાથી એમાં કોઈ ફેરફાર જણાતો નથી એટલે આ પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. એ જ પ્રમાણે તમે રસ્તા ઉપર કેટલીક વખત આવા માર્ગ ચિહ્નો જુઓ છો. આ ચિહ્નને પણ તમે આમ પરિભ્રમણ આપશો તો તમે જોશો કે એમાં પણ પરિભ્રમણીય સમમિતિ જોવા મળે છે. એટલે કે ધારો કે અહીંયાથી તમે આમ ખસેડો, અહીંયાથી આમ ખસેડો 90 અંશના ખૂણે તો પણ દર વખતે એક સરખો જ આકાર જોવા મળે છે. એ જ પ્રમાણે આ પૈડું છે, પૈડાને પણ તમે ગોળ ગોળ ફેરવશો તો દર વખતે તમને એક સરખું જ જોવા મળે છે. એટલે આપણે વ્યવહારમાં પણ ઘણા આકારો જોઈએ છે જેમાં આપણને પરિભ્રમણીય સમમિતિ જોવા મળે છે. સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 1 કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. બરાબર. હવે આમાં આપણે સમમિતિ રેખા ક્યાં દોરીશું? તો બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવે એવા દેખાય તો તમે જોશો કે અહીંયા ઊભી સમમિતિની રેખા આવશે, આમાં આ રીતે ક્રોસમાં આવશે, આમાં આડી આવશે, આ બીજી આકૃતિમાં પણ આડી આવશે, ચોથી આકૃતિમાં. પછી આ નીચે ચોરસ છે એમાં ઊભી આવશે, આડી આવશે અને ક્રોસમાં પણ આવશે, એમ 4 આવશે. બરાબર. પછી આ એફ આકૃતિ છે એમાં માત્ર એક ઊભી જ આવશે. પછી આ જી ત્રિકોણ છે એમાં પણ એક ઊભી જ આવશે. આ એચ એમાં પણ ત્રિકોણ છે એમાં આડી સમમિતિની રેખા. એ જ પ્રમાણે અહીંયા તમે જોશો કે ત્રિકોણમાં ઊભી સમમિતિની રેખા જોવા મળે છે. અહીંયા જે આકૃતિમાં પણ ઊભી સમમિતિની રેખા જોવા મળે છે. આ કેમાં એક ઊભી અને આડી એમ 2 સમમિતિની રેખા જોવા મળે છે. જ્યારે એલમાં માત્ર ઊભી સમમિતિની રેખા જોવા મળે છે. આપણે એ રીતે રેખા દોરવાની કે બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા આવે એ પ્રમાણે આપણે જોવાનું. પછી દાખલા નંબર 2 આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. બરાબર. હવે અહીંયા આપણે આ આકૃતિમાં અને આ સમમિતિની રેખામાંથી આપણે એને વાળીશું તો આ કાણું ક્યાં આવશે? અહીંયા સામે આવશે, અહીંયા આવશે. બરાબર. પછી અહીંયા ચોરસમાં આ કાણું અહીંયા સામે આવશે, આ અહીંથી વાળીશું તો ક્યાં આવશે? અહીંયા સામે આવશે. પછી આ ત્રિકોણમાં અહીંયા આવશે. પછી આ ડીમાં અહીંયા સામેની સાઈડે આવશે. પછી આમાં 2 આવશે, આ બાજુનું છે અહીંયા નીચે આવશે અને આ નીચેવાળું અહીંયા આવશે. બરાબર. અહીંયાથી આપણે ફોલ્ડ કરીશું એટલે અહીંયાથી ઘડી વાળીશું કાગળની તો આપણને આમ સામે 2 કાણા જોવા મળશે. પછી નીચેની આકૃતિમાં અરીસાની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. અરીસાની રેખા છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. આકૃતિને આપણે પૂરી કરવાની છે. શું તમે પૂર્ણ કરેલી આકૃતિના નામ ફરી યાદ કરી શકશો? હવે આપણે આને આમ પૂરી કરીશું તો શું બનશે? ચોરસ બનશે. શું બનશે? ચોરસ. આને આ રીતે આમ પૂરું કરીશું તો ત્રિકોણ બનશે. પછી આને આમ પૂરું કરીશું તો શું બનશે? ચતુષ્કોણ, 4 બાજુ ધરાવતો. બરાબર. પછી આને આ રીતે આમ પૂરું કરીશું તો વર્તુળ. પછી આને આ રીતે આમ પૂરું કરીશું તો પંચકોણ બનશે, 5 બાજુ થશે, 1 2 3 આ 4 અને નીચેથી આખી આમ સળંગ 5 પંચકોણ બનશે, નિયમિત પંચકોણ. જ્યારે આમાં આપણે આ રીતે પૂરું કરીશું આકૃતિ આખી તો નિયમિત ષષ્ઠકોણ બનશે. બરાબર. નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રૈખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય. અહીંયા ઉદાહરણ આપ્યું છે. આ લંબચોરસમાં 2 સમમિતિ રેખા છે, ચોરસમાં 4 છે, આ 2 ક્રોસમાં ને એક આડી ઊભી. બરાબર. પછી આ આકૃતિમાં 1 2 3 4 5 6 બાજુ છે એટલે 6 સમમિતિ રેખા છે. તો આપણે આમાં બતાવવાની છે આ આકૃતિમાં સમમિતિ રેખાઓ કેટલી આવશે. તો આમાં વચ્ચે ત્રિકોણ છે એટલે આમાં સમમિતિ રેખા 3 આવશે. બરાબર. આમાં સમમિતિ રેખા એક ઊભી આવશે અને એક આડી આવશે, 2 આવશે.
આ ત્રિકોણ છે, આમાં 3 આવશે, એક ઊભી, એક આ રીતે ક્રોસમાં અને અહીંયાથી ક્રોસમાં, એમ 3 સમમિતિ રેખા આવશે. આ ડી આકૃતિમાં 2 આવશે, આ રીતે એક ક્રોસમાં આવશે અને એક આ રીતે ક્રોસમાં આવશે, 2 સમમિતિ રેખા આવશે. આ જ રીતે તમે આ સ્વાધ્યાયના બાકીના દાખલા તમે જાતે ગણજો. સ્વાધ્યાય 14.2 એના દાખલા પણ તમારે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ અહીંયા બતાવવાનો છે અને આમાં પણ પરિભ્રમણીય સમમિતિનો ક્રમ દર્શાવવાનો છે, જે તમે જાતે ગણી શકશો. તો અહીંયા આપણે પ્રકરણ 14 સમમિતિ એ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આપણે ખૂબ જ ઝડપથી જોઈ લીધું. તમારે ઘરકામમાં સ્વાધ્યાય 14.1, 14.2 અને 14.3ના દાખલા જાતે ગણવાના છે.